નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છની ગાંધીધામ DPS ફી વધારાનો મામલો ફાટ્યો. વિસ્ફોટ, શિક્ષણના ધામમાં ઉઘાડી લૂંટ સામે વાલીઓનો હલ્લાબોલ. સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓ માટે દરવાજા બંધ કરતા રોષ ભભૂક્યો. 12 થી 22% તોતિંગ વધારા અને ટેકનોલોજી ફીના નામે ઉઘાડી લૂંટનો આક્ષેપ. શિક્ષણને વેપાર બદલી બેઠેલો ગાંધીધામ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે આજે વાલીઓનો પિત્તો છટક્યો હતો. આગામી શૈક્ષણિક સત્ર માટે શાળા સંચાલકોએ કોઈપણ જાતના પૂર્વાયોજન કે ચર્ચા વગર ફીમાં 12%થી લઈને 22% સુધીનો કમરતોડ વધારો ઝૂકી દેતા વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સુવિધાના નામે મીંડું અને ફીમાં તોતિંગ વધારો. વાલીઓએ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે એક તરફ મોંઘીદાટ ફી વસૂલવામાં આવે છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને મળતી પાયાની સુવિધાઓમાં ધરખમ કાપ મૂકવામાં આવે છે. પૂરતી સુવિધાઓના અભાવ વચ્ચે પણ દર વર્ષે ફીમાં રાક્ષસી વધારો કરવો તે શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ છે. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળા સંચાલકો માત્ર નફાખોરીમાં જ રસ ધરાવે છે અને વાલીઓની આર્થિક સ્થિતિ કે મજબૂરીની તેમને કોઈ પડી નથી. પોતાની રજૂઆત સાંભળવાને બદલે સ્કૂલમાં પ્રવેશ ન આપીને મેનેજમેન્ટે પોતાની સરમુખત્યારશાહીનું પ્રદર્શન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.